इतना सुनकर चली यशोदा, इतना सुनकर चली यशोदा, अंगना बहार लागी, दे लकड़ी बहु मारन लागी, काहे को कन्हैया माटी मुझ पे लगाए रे, कन्हैया ने माटी खाई, मोहना ने माटी खाई, गोविंद ने माटी खाई रे, कन्हैया ने माटी खाई, गोविंद ने माटी खाई, मोहना ने माटी खाई रे। यशोदाने विश्वरूप दर्शन प्रभुए कराવ્યા છે। દિવ્ય લીલા પરમાત્મા વ્રજની ગોકુળની અંદરમાં કરી રહ્યા છે। એક વખત યશોદાને વિચાર થયો, મારા ઘરનો માખણ કનૈયો કેમ નથી ખાતો? વિચાર કરતા થયો, મારે ઘેર નોકરો કામ કરે, એ પૈસા માટે પરસેવો પાડે, એમાં પ્રેમ ન હોય, અને મારો લાલો પ્રેમનો ભૂખ્યો છે। પ્રેમથી હું દધી મંથન કરું, નવનીત તૈયાર કરો, મિશ્રી નાખો તો લાલો જરૂર છે। વહેલા સવારમાં યશોદામાં જાગ્યા, મોટી ગોળીમાં દહીં પધરાયો, રવૈયો પધરાયો, રેશમી ચણિયો પહેર્યો, ઉપર ચુંદડી ઓઢી, વેણીમાં માલતી પુષ્પ નાખ્યા, હાથમાં કંકણ છે, અવસ્થા થઈ ગઈ છે, શરીર થોડું ભારે છે, ઊભા ઊભા યશોદામાં દધી મંથન નથી કરતા, ભક્તિ કરે છે। આ દહીં વલવે કોના માટે? લાલા માટે વલવે છે। પ્રભુને માટે પરસેવો પાડો ને, એ ભક્તિ છે। સુખદેવજી મહારાજ વર્ણન નથી કરતા, દધી મંથન કરતા યશોદાના દિવ્ય દર્શન કરે છે। શોભં વાસં રધિ કટિ તટે વિભરતિ સુતરનંદવા, પુત્ર સ્નેહ કુચ યુગા, જાતકં પાંચ સુભરા, રજવાકર્ષમ ભુજ ચલા, કંકણ કુંડલે ચ, શ્રીનામત્રં કમલ વિગલા, માલતી નિરમગંધઃ। કેવા શોભી રહ્યા છે માં યશોદા, એક એક શબ્દની અંદરમાં ભક્તિનો વર્ણન છે। રોજ તો કનૈયાને જગાડવો પડે, મધુરા કીર્તન કરીએ ત્યારે જાગે, ભાઈ સાહેબ પ્રભાત ત્યાં કરીએ ત્યારે। આજ કનૈયો વહેલો જાગી ગયો, પાછળથી આવીને માને પકડી, માં મને બહુ ભૂખ લાગી છે, દૂધ પીવડાવ। યશોદા માં કે લાલા થોડો સમય ધીરજ રાખ, હમણાં માખણ તૈયાર થયા, તાજું માખણ મિશ્રી નાખીને આપું। ના માં, મને બહુ ભૂખ લાગી। વૈષ્ણવના હૃદયની અંદરમાં જ્યારે પ્રેમ જાગે પ્રભુને માટે, ત્યારે પરમાત્મા તામ સ્તન્ય કામઃ લખેલું છે। પરમાત્મા આકાંક્ષા વાળા બને, કામના વાળા બને છે। દધી મંથન મૂકી દીધું, ગોદમાં લાલા લીધો, દૂધ પીવડાવવા લાગ્યા। લાલા વિચાર કર્યો, માને તો જો માણસ એ કરી શકતો હોય તો માણસને જેણે બનાવ્યો, વિશ્વ જેને બનાવ્યું, એ કેમ કઈ ન કરી શકે? અગ્નિ પ્રગટ્યો અને તપેલાનું દૂધ ઉભરાવા લાગ્યું। બધું સહન કરે બેનો, પણ દૂધ ઉભરાય ને બિલકુલ સહન ન કરે। હાય હાય એમ કરતા હોય। ડોંગરેજ મહારાજ કહેતા, દૂધ ઉભરાય ને ત્યારે હાય હાય નહીં કરતા, હરી હરી કરજો તો અગ્નિમાં આહુતિમાં ગણાય જશે। હાય હાય કરશો એ નુકસાન થવાનું, એ તો થવાનું જ। પ્રભુનું નામ લો। લાલાને દૂધ પીતો નીચે મૂકી અને દૂધનો તપેલો ઉતારવા ગયા અને લાલાને વિષ ચડ્યું। દૂધ કેમ ઉભરાણું ને, એમાંય મહાત્માઓ પાગલ બન્યા છે।
પણ લાલાને ક્રોધ આવ્યો, મારી માને દૂધ વાલું હું નહીં. મહાત્માઓ કહે માને દૂધ વાલું નહોતું, આ ગંગી ગાયનું દૂધ હતું. લાલો એના સિવાય કોઈ ગાયનું દૂધ પીતો નથી, માટે લાલાને માટે માં દોડી. પણ લાલાને ખબર નથી, એક પથરો લઈને નથી મંથન યશોદામાં કરતા હતા, એની ઉપર માર્યો, ગોળી ફૂટી ગઈ. ઘરની અંદરમાં રેલમ છેલ્લા મિત્રો આવ્યા, લાલા પાછું શરૂ કરવું? લાલો કે હા, આજનો યજમાન હું. અને ખાંડણીયા ઉપર ચડી સિક્કા ઉપરથી માખણ લઈ મિત્રોને ખવડાવવા લાગ્યો. કનૈયા લાલનો જય ઘોષ થવા લાગ્યો. અને યશોદાએ જોયું, अरे ये तो सचमुच माखन की चोरी कर रहा है. હું માનતી નહોતી કેવો ચોરી કરે. ખાંડણીયા ઉપર ચડી અને માને ક્રોધ આવ્યો, રાતી ચોળ આંખ થઈ, હાથમાં લાકડી લીધી. ये लाकड़ी लई लालन पर को प्यार ए रिसकरी नंदरी रानी रे. लाकड़ी लई लालन पर को प्यार, लाकड़ी लई लालन पर को प्यार, रिसकरी नंदरी रानी रे. लाकड़ी लई लालन पर को प्यार. કનૈયો હાથમાં આવતો નથી. માએ બહુ મહેનત કરી પકડવા માટે, પણ લાલો પકડાણો નહીં. શા માટે ન પકડાણો? મહાત્માઓએ રહસ્ય બતાવ્યું. ભગવાનને પકડવા હોય ને એના મુખ તરફ દર્શન કરી દોડાય. ભગવાનના મુખની અંદરમાં ધર્મ છે અને અધર્મ છે ને એ પ્રભુની
પીઠની અંદરમાં છે. યશોદામાં દોડે લાલા પાછળ, એટલે અધર્મ તરફ નજર કરી અને માં દોડે પ્રભુ કેમ પકડાય. અને જીવને એમ થાય કે હું પકડીશ, બાંધીશ, તો પ્રભુ પકડાતા નથી, બંધાતા નથી. એ નક્કી કરે કે મારે પકડાવું છે, બંધાવું, તો જ એ પકડી શકાય, બાંધી શકાય. થોડું અને કનૈયા આવી માની પાસે પકડાઈ ગઈ અને પાછી રીસ ચડી. જે ખાંડણિયા ઉપર ચડીને આને ચોરી કરીને એ જ ખાંડણિયા સાથે બાંધી, દામણું લીધું અને કનૈયાને બાંધવા ગયા. પણ જ્યાં ગાંઠ મારવા ગયા ત્યાં દોરડું થોડું ટૂંકું પડ્યું. બીજું દોરડું સાથે કર્યું તોય ગાંઠ વળતી નથી. ત્રીજું દામણું, કેટલાય દામણા લીધા. ભાગવતકાર લખે છે તદ અભિ દ્વિ ઉંગલ ન્યૂનમ યદા યદા વદ બંધન. જ્યારે જ્યારે બાંધવા ગયા 2 આંગળ દામણું ટૂંકું પડ્યું. શું કામ? ભગવાનની માયા પ્રભુને બંધાવા દેતી નથી. કોઈ મનુષ્ય ભગવાનને બાંધે ને એ માયાને ગમતું નથી. માટે દોરડાની અંદરમાં વૈષ્ણવી માયા આવી, પ્રભુને બંધાવા દેતી નથી. માં થાકી ગઈ, હિંમત હારી ગઈ કે હવે આ નહીં બંધાય. લાલાને થયું મારી માને મને બાંધવો છે તો મારે બંધાવું છે. માયા દોરડામાં હતી ને કીધું નીકળ, મથુરા છા. હું મથુરામાં આવું ત્યારે તું મારી પાસે આવજે. ગોકુળમાં વ્રજની અંદરમાં માયા નથી, વાત્સલ્ય છે, પ્રેમ છે. જેવી દોરડાની અંદરમાંથી માયાએ રજા લીધી અને કનૈયો બંધાઈ ગયો. બોલીએ દામોદર ભગવાનની. બાળકો રડવા લાગ્યા, ગોપીઓ રડવા લાગી. માં, એક દિવસ તારે ત્યાં ચોરી કરીને આટલી બધી સજા કરે, અમારે ત્યાં તો કેટલું નુકસાન કરે. જેટલું તારું નુકસાન થયું ને એટલું તને આપી દઈશું, પણ આને છોડી. યશોદા કહે ખબરદાર, કોઈ લાલાનો ઉપરનો લઈને આવ્યા છો, મારો દીકરો, એને ખવડાવું કે ધમકાવું મારે નક્કી કરવા. ગોપીઓ રડવા લાગી. અને ભગવાન જ્યારે બંધાય ને ત્યારે બીજા જીવ મુક્ત થાય છે. ના માટે 9મા અધ્યાયમાં બંધન લીલા છે તો 10મા અધ્યાયમાં મુક્તિ લીલા છે. નંદ ભવનના આંગણાની અંદરમાં 2 યમલાર્જુનના વૃક્ષ હતા. કુબેરજીના 2 દીકરા હતા, નલકુબેર અને મણિગ્રીવ. પોતાની પત્નીઓ સાથે સરોવરમાં જળ ક્રીડા કરતા હતા. નારદ જેવા સંત મળ્યા છતાંય મર્યાદા ન રાખી શાપ મળ્યો. વૃક્ષ યોનીને પામીને અહીંયા આગળ આવ્યા. પ્રભુ 4 પગે થયા. આગળ પોતે દોરડાથી બંધાયેલો ખાંડણીઓ ઢસડતા ઢસડતા 2 વૃક્ષના થડ વચ્ચેથી નીકળ્યા. પ્રભુ નીકળી ગયા, દોરડો નીકળી ગયું, પણ ખાંડણીઓ અટવાઈ ગયો. પ્રભુએ જોરથી આંચકો આપ્યો. 2 વૃક્ષો નહીમાં દિવ્ય પુરુષો એની અંદરમાંથી બહાર આવ્યા. પ્રભુની સુંદર સ્તુતિ કરી છે. એક તો અમીર બાપના સંતાન હતા, દેવોના ખજાનચી પિતા હતા, સત્તા હતી, યુવાની હતી. બધાય દુર્ગુણો સાથે ભેગા થયા હતા. માટે વ્યભિચાર હતો, મદિરા પાન હતો. આ બધાય દુર્ગુણો જ્યારે ભેગા થાય ને ત્યારે જીવન જળ જેવું બની જાય છે. જીવનનો કોઈ હેતુ રહેતો નથી. મનુષ્ય જીવન જીવવા માટે અને માણવા માટે પ્રભુએ આપ્યું છે. આ દુર્ગુણોથી બચીએ ને તો પરમાત્માની ભજન બરાબર છે. સમાજને આજે વ્યસન રૂપી અજગરે એવો ભરડો લીધો છે. આજ દરેક સમાજ એનાથી ત્રસ્ત છે અને આજનો સમય વ્યસન મુક્ત સમાજ બને એ ખાસ જરૂરિયાત છે. અને સમાજ એની અંદરમાં વધારે ને વધારે
ઘૂસતો જાય છે. મહાપુરુષોએ આના માટે વિચાર કરવો જોઈએ. વ્યથિત છે, કેવા અરમાનો હોય છે, કેવા કોડ હોય છે મા બાપના, પત્નીના, બાળકોના. એક આપણી ભૂલને હિસાબે આખો પરિવાર બરબાદ થઈ જાય. માટે એનાથી બચજો. દેવના દીકરાઓને ઝાડવા બનવું પડ્યું છે આ ભૂલના હિસાબે, તો મનુષ્ય શું કરી શકે? બંનેનો ઉદ્ધાર કર્યો, ઝાડવા પડ્યા. યશોદાએ નંદ બાબાએ આવી લાલાને છોડ્યો. નંદ બાબાએ લાલાને કીધું, લાલા કોનો દીકરો? લાલો કહે, બાબા અત્યાર સુધી મૈયાનો, આજથી બાબાનો દીકરો. જ્યારે જ્યારે નંદ બાબા પૂછે ને ત્યારે કનૈયો યશોદાનો દીકરો કહેતો, આજ બાબાનો દીકરો કીધો. નંદ બાબાને બહુ આનંદ થયો. 5 વર્ષના કૃષ્ણ થયા. હવે ગોકુળમાંથી વૃંદાવનની અંદરમાં ગોવાળિયાઓ નંદ યશોદા કૃષ્ણ બલરામ સાથે રહેવા માટે જાય છે. સુખિયા માલણની કથા કઈ બતાવી છે. વૃંદાવનની અંદરમાં 3 પર્વત છે. એક બરસાનાનો પર્વત, ટેકરી ઉપર રાધાજીનું મંદિર છે ગયા હતો. એક ગોવર્ધન પર્વત અને એક નંદગામનો પર્વત, ટેકરી ઉપર નંદગામ વસ્યું છે. 3 પર્વતો બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વરૂપ છે. બરસાનાનો પર્વત બ્રહ્મા સ્વરૂપ, ગોવર્ધનનાથ સાક્ષાત શ્રીનાથજી બાવા છે અને નંદગામ એ શિવ સ્વરૂપ છે. આજે આશુતોષ મહાદેવ નંદગામના ટેકરી ઉપર ચડો ને ત્યાં એનું મંદિર આવેલું છે. અર્ધચંદ્રાકારે આખું નંદગામ વસ્યું છે. એકબીજાના ઘરમાંથી બીજાના ઘરમાં જોઈ શકાય આવી વ્યવસ્થા કરી. વચ્ચે નંદાલય છે. દરેક જગ્યાએથી નંદ ભવન દેખાય, ફળિયું દેખાય, ઓસરી દેખાય. એ સમયે પ્રાઇવસીને મહત્વ નહોતું, સુરક્ષાનું મહત્વ હતું. કંસનો ત્રાસ હતો. કોઈના ઘરમાં મુશ્કેલી આવે એ કહી ન શકે, પણ આપણે જોઈ શકીએ. આદર્શ એવી રચના શિલ્પ શાસ્ત્રની નંદગામની અંદરમાં હતી. અને પરમાત્મા યમુનાના કિનારે આવ્યા. વૃંદાવન ધામ છે. તુલસી બહુ ત્યાં આગળ થાય છે. યમુનાનો કિનારો છે. ઘાસ પુષ્કળ છે. ગિરિરાજ નજીક છે. દરેકને આનંદ થયો. ગાયોને ઘાસ પાણી મળશે, બાળકોને રમવા મળશે. વૃંદાવન છે ને એ યમુનાનો કિનારો છે. અને યમુનાનો કિનારો એટલે ભક્તિનો કિનારો. અને ભક્તિના કિનારે જીવ આવે એટલે 2 વિઘ્નો આવે, બકાસુર અને વત્સાસુર. બકાસુરી એ દંભ છે અને વત્સાસુર એ અજ્ઞાન છે. અને જ્યાં દંભ અને અજ્ઞાન હોય છે ને ત્યાં પાપ આવે એટલે અઘાસુર આવે. પરમાત્મા યમુનાના કિનારે ક્યારેક મિત્રોની સાથે વાછરુઓને લઈ અને ચરાવવા જતા હતા. બાળકો નાના નાના, એની લાકડીઓ નાની નાની, વાછરુઓ નાના. વનની અંદરમાં જાય, ચરાવે, સાથે ભાતું હોય તો ખાય, અનેક પ્રકારની રમત રમે. ગોવાળિયાઓ ગ્વાર છે, પ્રભુ શ્યામ છે. દિવ્યતા એના જીવનની અંદરમાં છે. બગલાનું રૂપ લઈને બકાસુર યમુનાના કિનારે આવ્યો. પૂતનાનો ભાઈ છે, એના મુખમાં પ્રવેશ કર્યો. પ્રભુએ બકાસુરને ચીરી નાખ્યો. બાળકોએ આવી પોતાની માતાને વાત કરી, આજે લાલાએ બગલાનું રૂપ લઈને અસુર આવ્યો ને એનો વધ કર્યો. વત્સાસુરને માર્યો, વાછરડાનું રૂપ લઈને આવ્યો હતો. રોજ છે લીલા વનની અંદરમાં પ્રભુ કરે. બાળકો આવી અને માતાની વાત કરે છે. ભક્તોની અંદર રહેલા એક દુર્ગણને પ્રભુ ધીમે ધીમે દૂર કરતા જાય છે. જવું છે રાસ લીલામાં,
જ્યાં શુદ્ધ પ્રેમ છે, નિર્મળ પ્રેમ છે, સ્વચ્છ આકાશ રૂપી હૃદય છે, પણ જ્યાં સુધી દુર્ગુણ છે ત્યાં સુધી રાસ લીલામાં પ્રવેશ નહીં થાય. પ્રભુની સાચા ભાવથી સમર્પિત થઈએ, દંભી ન બનીએ, અજ્ઞાની ન બનીએ. ભગવાનની પ્રાપ્તિ માટે આપણામાં યોગ્યતા નિર્માણ મહાપુરુષો કરશે, પણ જગતની અંદરમાં પગલા જેવા દંભી ક્યારેય ન બનો. સદગુરુ આપણને ઓળખાતા શીખવાડે છે કે હંસ કોણ છે અને પગલો કોણ છે, એ સદગુરુ આપણને શીખવાડે છે. ભગવાને પોતાના સખાઓનો ઉદ્ધાર કર્યો. એક દિવસ પ્રભુએ બાળ મિત્રોને કીધું, આપણે બધા ભોજન લઈ જશું, સમૂહ ભોજન સાથે કરીશું. અથવા દરેકે પોતપોતાને ઘરેથી એક રસોઈ બનાવી લાવવાની, બધા ભેગા બેસી જમશું. શાંડિલ્ય મુનિનો દીકરો મધુમંગલ પોતાની માને કહે, મને કાંઈક બનાવી આપ. ઘરમાં કશું જ નથી. 2 દિવસની ખાટી છાશ વઘારી અને મટકીમાં ભરી લીધી. મધુમંગલ કહે, લાલો મારી હાંસી કરશે. અને ત્યારે પૂર્ણમાસીએ કીધું, તમે આપતા જો શરમ થાય ને તો લાલાને કહેજે, આ મારી માએ મોકલી છે. મારી છાશ ભલે ખાટી રહી, પણ એની અંદરમાં મેં પ્રેમનો વઘાર કર્યો છે. પ્રભુ પદાર્થ જોતા નથી, ભગવાન ભાવ જુએ છે. દુર્યોધનના 56 ભોગને પડતા મૂક્યા, વિદુરજીની ભાજી ખાધી, સુદામાના તાંદુલ ખાધા, શબરીના એઠા પોર ખાધા. મારો પ્રભુ પદાર્થ ભૂખ્યો નથી, સ્વાદ ભૂખ્યો નથી. મારો નાથ પ્રેમનો ભૂખ્યો છે, ભાવનો ભૂખ્યો છે. ભાવથી નોતરો આપો, પ્રેમથી આમંત્રણ પાઠવો, પરમાત્મા દોડતા દોડતા આવે છે. આજે દાઉજી મહારાજ આવ્યા નથી. અગાસુર વધ પ્રભુ 6 વર્ષના હતા ને ત્યારે કર્યો, અને 1 વર્ષ પછી ગોવાળિયાઓએ પોતાના માતાને આ વાત કરી. આવું કેમ થયું? 1 વર્ષ સુધી ગોવાળિયાઓ વાછરવો બ્રહ્મલોકમાં રહ્યા. 1 વર્ષ પછી વૃંદાવનમાં આવ્યા, માટે 1 વર્ષ પછી વાત કરી. પરીક્ષિતે આશ્ચર્ય કર્યું. અગાસુરને પરમાત્માએ માર્યો ને, બાળકોએ જયઘોષ કર્યો, અને આ અવાજ બ્રહ્મલોકની અંદરમાં ગયો. બ્રહ્માજીને થયું, અરે પ્રભુનું પ્રાગટ્ય થયું, લાવ દર્શન કરું. આકાશમાં બ્રહ્માજી આવે, ગોપ મિત્રો સાથે પ્રભુ જમી, સારી સારી વાનગીઓ જમાડે છે. બધું મંગલને થયું, મારે એથી છાશ શા માટે આપી? એક બાજુ બેઠો બેઠો રડે છે. લાલાએ જોયું, મધુમંગલ તું મારા માટે શું લાવ્યો? કઈ નહીં. લાલો ઊભો થયો, સવારનો તો મટકી ફેરવે. મધુમંગલને થયું, હમણાં છાશ જોશે અને મારી મશ્કરી કરશે, મારી માની હાસ્તી ઉડાવશે. માટે છાશની મટકી મોઢે માંડી અને એ છાશ પીવા માંડ્યો. પ્રભુ આવ્યા હતા તો ઉતાવળે છાશ પી ગયો, અને એ ઉતાવળ થઈને એટલે છાશના રેલા મુખ ઉપર, ગાલ ઉપર પડ્યા. કનૈયો ઢીચણ ભેર બેસી અને મધુમંગલનું એઠું મુખ જીભથી ચાટવા લાગ્યો, અને એ વખતે બ્રહ્માજી આકાશમાં આવ્યા. આવા ભગવાન એક સામાન્ય બાળકનું એઠું મોઢું ચાટે, અને પ્રભુએ લીલા કરી જે વાછરો ચરતા હતા ને એને બ્રહ્મલોકમાં લઈ ગયા. બાળકોએ કીધું, લાલા વાછરો દેખાતા નથી. લાલો કહે, તમે શાંતિથી જમો, કોઈ ઊભા થશો નહીં, હું લઈ આવું. વાછરને શોધવા લાલો ગયો. પાછળથી બ્રહ્માજી બાળકોને બ્રહ્મલોકમાં લઈ ગયા. વાછરો ન મળ્યા, બાળકો ન મળ્યા. લાલાએ કહ્યું, મારો દીકરો મારી પરીક્ષા કરે તો ફરિયાદ કોને કરું?
ગર્ભની અંદરમાં રહેલો બાળક ગર્ભમાં માતાને લાત મારે તો માં કોને ફરિયાદ કરે? ભલે પરીક્ષા કરે, સાંજ પડવા આવી, ઘરે જવું પડશે, બધાએ પૂછશે વાછરું ક્યાં, મિત્રો ક્યાં, ગ્વાલો ક્યાં? પ્રભુએ જેટલા વાછરો હતા એટલા સ્વરૂપ લીધા, ગ્વાલ બાલો હતા એટલા સ્વરૂપ લીધા. વ્રજની અંદરમાં આવ્યા, કોઈને ખબર નથી પડી કે મારો લાલ નથી, ગાયને ખબર નથી પડી મારી વાછરો નથી. 1 વર્ષ સુધી આ લીલા ચાલી છો, પણ કોઈને ખબર નથી પડી. એક દાઉજી મહારાજ ખાલી જાણે છે. આપણે ત્યાં 1 વર્ષ પૂરું થઈ ગયું. બ્રહ્માજીને ત્યાં આંખનો પલકારો મારે ને એટલો સમય થયો. બ્રહ્માજીને થયું લાવ જોવો તો ખરો, વાછરું નથી મળતા, બાળકો નથી મળતા, શું કરે? જ્યાં આકાશમાં આવે ને તો વાછરું ચરે, બાળકો સાથે પ્રભુ જમે. બ્રહ્મલોકમાં ગયા તો ત્યાં મૂર્છામાં સૂતા છે. બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ. વાછરુને બાળકોને લઈને લાલાની પાસે આવ્યા, સુંદર સ્તુતિ કરી. નૈમિન્યતે પ્રભુષે સડિદંબરાય ગોજ્જાવતં સપરિપે ચલસર્મુખાય વન્યસ્ત્રજે કવલને પ્રવિશાણમેણો લક્ષ્મી શ્રીએ મધુપદે પશુપાંગ છાય. સ્તુતિ કરીને પણ ભગવાન એની સામું જોતા નથી. શું કામે? આને ભોજનમાં વિઘ્ન કે જો 2 જગ્યાએ માણસને ઊભો ન કરાય. એક જમતો માણસ હોય ને એને ક્યારેય ઊભો ન કરે, બહુ પાપ લાગે. અને એક સૂતેલો માણસ હોય એને જગાડાય નહીં, એમાંય પાપ છે. પણ રાત્રે હો, દિવસના 10 વાગે ને ત્યારે ગોદડું ખેંચાય. નહીંતર એમ કે દાદાએ કીધું ને સૂઈએ છીએ. રાત્રે માણસને કારણ વગર, કારણ હોય તો જગાડ. નિદ્રા ધીનને વિઘ્ન ન કરો, ભોજન કરતો એને વિઘ્ન ન કરો. બ્રહ્માજીએ સુંદર સ્તુતિ કરી. પ્રણંબા સુરવધની કથા કહી બતાવી. બલરામજીએ પ્રહલાદના વંશનો ધેનાકાસુર હતો, એનો વધ કર્યો છે, કથાના રૂપે રહેતો હતો. લાલાએ બલરામજીની મશ્કરી કરી કે મોટા ભાઈએ ગધેડો માર્યો. બાલ મિત્રો બલરામજીને ચીડવા લાગ્યા. દાવજી મહારાજ કે કાલ હું તમારી સાથે નહીં આવું. લાલો કે એ જ કરવું છે. હવે કાલી નાગ દમનની કથા આવે છે. દિવ્યતા છે એની અંદરમાં. યમુનાના ધરાની અંદરમાં કાળી નાગ રહે છે. ગરુડના ભયથી બચવા માટે કાળી નાગ યમુનાના ધરામાં ફરાવે છે. સૌભરી મહારાજનો શાપ છે ગરુડને કે જો યમુનાના ધરામાં આવીશ તો તારું મૃત્યુ થશે. માટે કાળી નાગ ત્યાં આગળ રહે છે. કદરુનો દીકરો છે સર્પની માતા. પરમાત્મા ગોપ બાળકો સાથે રમતા રમતા કાલિંદીના કિનારે આવ્યા. શ્રીરામ દડો લાવ્યા. ગેડી દડાની રમત રમે, પણ શરત કરી છે જેનાથી દડો જાય એને લાગી આપવાનો. પરમાત્માએ જોરથી પ્રહાર કર્યો અને દડો કાળી નાગના ધરાની અંદરમાં ગયો. જ્યાં આગળ કોઈ જઈ શકતું નથી, વિષયુક્ત ધરો છે. શ્રીરામ રડવા લાગ્યો, રામ મારો દડો લાવી હા. અરે કેમ જવું? ત્યાં કાળી નાગ રહે છે. ગમે તે કર, તે જાણી જોઈને એ બાજુ ફેંક્યો છે. કદમ ઉપર લાલો ચડ્યો અને ધરાની અંદરમાં છલાંગ લગાવી. પાણી ખૂબ આકાશમાં ઉછળ્યું. નાગ પત્નીઓ બહાર આવી. ભાગવતની અંદરમાં પહેલા આવે છે
નરસિંહ મહેતાના પદમાં છેલ્લે આવે છે. નાગ પત્નીઓ કહેલા, શા માટે અહીંયા આવ્યો? તારો કાળ આવી ગયો. અમારા સ્વામી જાગશે, તને મારશે અને અમને બાળ હત્યા લાગશે. માટે જતો રહે. તારી માં કેવી કે તને અહીંયા આગળ મોકલી દીધો? બહાર નીકળ. કહે બાળક તું માગત તું આકાર મેરી દેવલાયો ચૈતારો કાળત ધોર્યો ભવિયા દેશી આર્યો હે જગત મણ છાડી ગાને મારા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે બાળ હત્યા લાગશે હે જગત મણ છાડી નથી મારા મેરી દેવલાયો મથુરા નગરી મધુકટ રમતા માગનો શીશ આર્યો હે જગત મણ છાડી ખૂબ વિનવે છે, મનાવે છે. કનૈયો એકનો બે ન થયો. કાળી નાગ આવ્યો. વિષની જ્વાળા ફેંકવા લાગ્યો, ફૂફાડા મારવા લાગ્યો. આ બાજુ વૃંદાવનની અંદરમાં ગોવાળો રડતા રડતા ગયા. માં, કનૈયાએ કાલિંદીની અંદરમાં કાળી નાગ રહે એમાં છલાંગ લગાવી, પણ બહાર નથી આવ્યો. નંદ યશોદા આવ્યા, ગોપીઓ આવ્યા. કાલિંદીના કિનારે બધાએ રડવા લાગ્યા. માં યશોદા યમુનાજીમાં પડવા જાય. દાઉજી બધાને સંભાળે કાયો રડવા લાગી. આંબા આંબા કરવા. કાળી નાગ અને કૃષ્ણનું તુમુલ યુદ્ધ થાય છે. ગડગડાટ થાય, ફેણ ફુલાવે. ઝેર ઓકે, એકબીજાને મચત નથી આપતા. એવું તુમુલ યુદ્ધ થાય. કાળી નાગના મસ્તક ઉપર ચડી ગયા. પગની ઠેસ આપવા લાગ્યા. અને વિષ નીકળવા લાગ્યો, મુખમાંથી લોહી નીકળવા લાગ્યો. કાળી નાગ શીતળ બની ગયો. કાળી નાગને કહી અહીંયાથી જતો રહે. રમણક દ્વીપમાં જા. કાળી નાગ કહે, મહારાજ, ગરુડજી મને મારે. પ્રભુએ કહ્યું, મારા ચરણ ચિહ્ન તારા મસ્તક ઉપર ગરુડ જોશે, તને મારશે નહીં. મેં અપનાવ્યો છે એમ માનશે. ભક્તિના ધરાની અંદરમાં કેટલાય ભોરિંગો રહે છે. આ કાળી નાગ જેવા. ભાગવત એ સમાધિ ભાષા છે. કાળી નાગ દમન એ ઇન્દ્રિયાધ્યાસ છે. ધેનુકાસુર એ દેહાધ્યાસ છે. ભાગવતનું સ્મરણ કરતા, શ્રવણ કરતા પરમાત્માની મધુર લીલો દેખાય, પણ એની પાછળ ઊંડું આધ્યાત્મ રહેલું છે. ઇન્દ્રિયોમાં ઝેર છે. નાગની જે ફણાઓ છે ને એ જ ઇન્દ્રિયો છે. આ ઇન્દ્રિયોની અંદરમાં ઝેર છે. શેનું ઝેર છે? વિષયોનું ઝેર છે. વિષયો વિષ સમાન છે. એક મહાત્મા કહે, મહારાજ,
વિષયો તો વિષ કરતા ખતરનાક છે. વિષને તો પીવો ને તો જ માણસ મરે. જ્યારે વિષયોને ભોગવો નહીં, કેવળ ચિંતન કરો તો પણ માણસ મરે છે. વિષયો વિષ કરતા ખરાબ છે. વિષય આ ચિંતનથી પતન થાય. ઉન્નતિની જેમ સીડીઓ છે એમ પતનની સીડીઓ હોય છે. હાથમાંથી દડો છટકે, દાદરા ઉપર પડે, પછી એક એક દાદરાના પગથિયા ઉપર ટપ્પો ખાતો જાય અને સીડી ઉપરથી નીચે પડે. એમ વિષયોની અંદરમાં ફસાયેલો જીવ એક એક પગલું નીચે ઉતરતો જાય, નકામો બનતો જાય અને છેલ્લે સાવ પતનને પામી જાય છે. વિષયો વિષ કરતા ખરાબ. પ્રભુના ચરણનો સ્પર્શ થયો, કાળી નાગની ફણાઓમાં જે ઝેર હતું ને બધું જ બહાર નીકળી ગયો. ત્યારે શિથિલ થયો, આવ્યો, શરણાગત બન્યો. પ્રભુએ એને અપનાવ્યો. અને જો કાળી નાગ છે ને એ ઇન્દ્રિયો છે. કાળી નાગ આવ્યો ને, કાળી નાગ એ ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયોને મારવાની નથી. ઇન્દ્રિયોને તમે મારી નહીં શકો. આંખ પ્રભુએ આપી છે ઇન્દ્રિય, એને ફોડી નખાય. કાનને બંધ કરી દેવાય, મુખની જીભને તોડી નખાય. આ બધી ઇન્દ્રિયો છે ને નાશ ન કરાય, પણ એને પ્રભુના માર્ગે વાળવાની છે. જો આંખ હશે તો જ પ્રભુનું દર્શન થશે, જીભ હશે તો પ્રભુનું ગુણ ગવાશે, કાન હશે તો કથા સંભળાશે. માટે કાળી નાગને માર્યો નથી, એને તાર્યો છે. ઇન્દ્રિયોને મારવાની નથી, ઇન્દ્રિયોનું શમન કરવાનું છે. અને જેમાંથી રક્ત નીકળી જાય ને એ વિરક્ત બની જાય. જેમાંથી રક્ત નીકળે એ વિરક્ત બની જાય. વિષય વિનિર્વર્તન્તે નિરાહારસ્ય દેહિના રસવર્જામૃસભ્યસ્તા પરમ દ્રષ્ટવા નિવર્તતે. અહીંયા આગળ ઉદાહરણ બતાવ્યું ગીતાનું. વિષયો બહુ હેરાન કરતા હોય ને તો ઉપવાસ કરજો, એટલે ઇન્દ્રિયો ઉછળકૂદ નહીં કરે. 11 હોય અને કોઈ કે હાર આવું છે બગીચામાં ફરવા, ના ના આજે 11 છે એટલે બધે નથી આવું, અહીંયા મંદિરે જઈ આવીશ. ઇન્દ્રિયોને ભોજનથી બળ મળે છે, પુષ્ટ મળે છે. માટે ભૂખ હોય ને એનાથી ઓછો જમો. ભૂખ્યા રહેવાથી કોઈ મર્યો નથી. આયુર્વેદની અંદરમાં લંઘન ઔષધ કીધું છે. લંઘન એટલે ઉપવાસ કરવો ને, બધા બીમારીની દવા ઉપવાસ છે. પણ આપણને વિશ્વાસ નથી, એટલી ધીરજ નથી. બાકી તાવ આવે 2 દિવસ કાંઈ ખાવ નહીં ને એની મેળો વી જાય. એ કે આ કાંઈ સેવા ચાકરી કરતો નથી, લાવ બીજા ઘેરે જાઓ, આની ઘેરે નહીં મજા આવે. આયુર્વેદમાં કીધું ઉપવાસ એ મોટામાં મોટું ઔષધ છે. લંઘનમ ઔષધ. માટે છપનિયાનો કાળ પડ્યો ને ત્યારે જેટલા ભૂખ્યા નહોતા મર્યા ને, બીજું વર્ષ બહુ સારું થયું. ખાઈ મર્યા બહુ, ખૂબ ખાધું. ભોજન માપસર કરો. વધારે ભોજન થશે, ઇન્દ્રિયો અવળા માર્ગે લઈ જશે. કાળી નાગ દમનની લીલા કઈ બતાવી. છેલ્લે શરણાગતિના અંદરમાં આવ્યો, પ્રભુનું શરણ લીધું છે. કાળી નાગને વિદાય આપી પ્રભુ બહાર આવ્યા. જય જયકાર થયો, બધાને આનંદ થયો. આખી રાત બધા યમુનાના કિનારે રહે છે. અને મધ્યરાત્રિએ વનની અંદરમાં દાવા નળ લાગ્યો છે. 2 વખત દાવા નળ લાગે છે, પણ બંને દાવા નળમાં ફરક છે. આ દાવા નળ છે ને કૃપા કરવા માટે લાગ્યો છે,
અને પછી જે મૂંઝવણની અંદરમાં દાવાનળ લાગશે ને એ પ્રાણ હરવા માટેનો દાવાનળ છે. બે દાવાનળનું પાન પરમાત્મા કરે છે. કાળી નાગ ધરામાં રહેતો હતો એટલે પાણી વિષ જેવું, એનું ઘાસય વિષ જેવું, વનસ્પતિ વિષ જેવી. આખી રાત બધાએ રોઈ રોઈ અને અહીંયા સૂતા છે. અને સવારે વહેલા જાગશે, ભૂખ લાગશે, કોઈ પાણી પીશે, કોઈ ફળ ખાશે. એમાં તો ઝેર ભર્યું છે, માટે બધાએ મરશે. માટે અગ્નિદેવે કૃપા કરી બધું બાળી દીધું. પરમાત્માએ વિરાટ રૂપ ધારણ કરી દાવાનળનું પાન કરી ગયા. જેમાંથી જે નીકળે ને એમાં જ સમાય. અગ્નિની ઉત્પત્તિ ક્યાંથી થઈ? અગ્નિની ઉત્પત્તિ પરમાત્માના મુખમાંથી થઈ. ઋગ્વેદમાં લખ્યું મુખાદ અગ્નિ અજાયત. ભગવાન વિરાટ પુરુષના મુખમાંથી અગ્નિ પ્રગટ્યો અને ભગવાનના મુખની અંદરમાં પાછો સમાયો. બધાયને આનંદ થયો. દાવાનળ પાનની કથા કઈ બતાવી, ગ્રીષ્મ ઋતુની કથા કરી. એક વખતે પ્રલંબાસુર વધ પણ પરમાત્મા મારા પરમાત્માએ કર્યો છે. સોહામણી વર્ષા ઋતુ આવી. આકાશની અંદરમાં હાથીની સૂંઢની ધારાએ વરસાદ પૃથ્વી ઉપર વરસવા લાગ્યો. દરેકને આનંદ થયો. વર્ષા ઋતુ પૂરું થઈ, સોહામણી શરદ ઋતુ આવી. હવે તો પરમાત્મા ગાયોને લઈને વનની અંદરમાં જાય છે. ક્યારેક ક્યારેક મીઠી વાંસળી વગાડે, દરેકને આનંદ આપે છે. કારતક સુદ આઠમને દિવસે ભગવાન ગોપાલ બન્યા છે. ગોપાલ અષ્ટમી છે. માને કહે માં હવે હું મોટો થયો, ગાયોને ચરાવવા જાઉં. યશોદા કે નાનો છો. નહીં માં હું મોટો થયો. વ્રજની અંદરમાં પ્રભુએ 4 પ્રતિજ્ઞા રાખી છે. પગની અંદરમાં પગરખા પહેર્યા નથી, સીવેલા કપડા પહેર્યા નથી, માથાના કેશ ઉતરાવ્યા નથી અને હાથની અંદરમાં કોઈ હથિયાર લીધું નથી. વૃંદાવનની અંદરમાં ખુલ્લા પગે પ્રભુ ફર્યા છે. રોજ સવારમાં વેલા વેલા ગોવાળો સાથે પ્રભુ વનમાં જાય, છેક સાંજે આવે. ગોપીઓને પ્રભુનો વિરહ વધે છે. સાંજે ભાગોળે આવી આરતી ઉતારે છે. ગોપીઓનું જીવન ધન્ય છે. લાલો વનમાં હોય ને તા ગોપીઓ વનમાં રહેલા લાલાને ઘરમાં જુએ છે. એ સમયનો લાઈવ ટેલિકાસ્ટ હતો હોય. લાલો વનમાં હોય, ગોપીઓ દર્શન ઘરમાં કરે. લાલો જે જે લીલા વનમાં કરે એ બધી ગોપીને ઘરમાં દેખાય છે. આ ગોપીની દ્રષ્ટિ હતી, એમાં દિવ્યતા હતી. સોહામણી શરદ ઋતુ આવી છે. આકાશ સ્વચ્છ બન્યું, નિર્મળ બન્યું છે. અને મહાત્માજી બોલ્યા ઇત્થમ શરદવત્સલમ જલમ પદમાકર સુગંધિનામ ન્યવિષદવાયુના વાતમ સ્વગો ગોપબાલકચ્યુતઃ. પરમાત્મા ગાયોને લઈ, બાળકોને લઈ દિવ્ય વૃંદાવનની અંદરમાં પ્રવેશ કરે છે. આ વૃંદાવનની અંદરમાં પ્રભુએ બંસી લીધી, વેણુ લીધી અને વેણુ નાદ કર્યો. આ વેણુ નાદ પરમાત્માએ વૃંદાવનમાં કર્યો, વનમાં કર્યો. ગોપીઓએ સાંભળ્યો ક્યાં? પોતાના ઘરે સાંભળ્યો. કેવળ સાંભળ્યો નથી, આકાશવાણી નથી, દૂરદર્શન પણ છે. કેવળ સાંભળતી નથી, જુએ પણ છે. ઇતિ વેણુરવહ રાજન સર્વભૂતો મનોહરં શ્રુતવા વ્રત સ્ત્રિય
સાંભળ્યો અને એનું વર્ણન કરવા લાગી. હે પરીક્ષિત, આ બંસીના સુર જડ ચેતનને સમજતા મનને હરી લે છે. ગોપીઓ બંસીનો નાદ સાંભળી ભાવ વિભોર બની ગઈ, તન્મય બની ગઈ, વર્ણન કરવા લાગી. અક્ષણવતામ ફલમિદમ ન પરમિદામ સખ્ય પશુનનુવતિ વિષયોર્વયસ્યે વક્ત્રમ વ્રજેશ સુતયો રનુવેણુજુષ્ટમ એવાનિ પીતમનુરક્ત કટાક્ષ મોક્ષમ. અરે સખી, હું બીજું કાંઈ જાણતી નથી, એટલો જ સમજુ છું કે આપણી આંખનું સાફલ્ય શું, સાર્થકતા શું, જ્યારે શ્યામ સુંદર લાલો પોતાના મોટા ભાઈ દાઉજી સાથે ગોપ બાળકો સાથે ગાયોને હંકારતા જઈ રહ્યા હોય, પોતાના ઘર ઉપર મોરને ધારણ કર્યું હોય, પ્રેમ ભરી ત્રાસી દ્રષ્ટિથી આપણી તરફ જોતા હોય અને એ વખતની લાલાની મુખ માધુર્યનું પાન આપણી આંખો કરતી રહે, એ જ નેત્રની સાર્થકતા છે. અરે વેણુ વગાડતા નંદ નંદનને જેણે પોતાના નયનો દ્વારા જોયા નથી, એને નયન નકામા છે, એના આંખોનું સાફલ્ય શું? ચુતય પ્રવાહ બરહ બગલોત્પલાજય માલાનુપોક્તર વિધા ન વિચિત્ર વેશી મધ્યે વિરેજતુરલ પશુપાલ ગોષ્ઠ્યા રંગે યથા નટવરો વચગાયમાનો. અરે સખી, જો તો ખરી, આંબાની મંજરી, મોરપીંછ, ફૂલોના ગજરા, રંગબેરંગી કમરોની માળા આ લાલાએ ધારણ કરી છે. લાલાના શ્યામલ શરીર ઉપર પીતાંબર અને દાઉજીના ગોરા બદન ઉપર નીલાંબર કેવું ફરફરી રહ્યું. ગોવાળિયાઓના ટોળાની વચ્ચે બેસી જ્યારે સંગીતનો તાન છેડે ત્યારે એવું લાગે છે જાણે બે નિપુણ નટ રંગમંચ ઉપર અભિનય કરી રહ્યા હોય એવું દ્રશ્ય લાગે છે. કૃષ્ણ છે ને વન્ય સંપત્તિથી વિભૂષિત છે. સોના, રૂપા, હીરા એના આભૂષણ નથી પહેર્યા. આંબાના મોર છે, ગળામાં વૈજંતી માલા, મોર પીછ છે, કાનમાં કરેણના પુષ્પ છે. ગોપ્ય કિમાચરદયમ કુશલસ્મવેણુ દામોદરાધર સુધા મભી ગોપિકાનાં ભોગતે સ્વયં યદવૈ તદસમદિવ્યો અશ્વત્વચોસ્મુચ સરતો યથાર્થા. એક ગોપી બોલી, સખી, આ વાસના ટુકડાએ પૂર્વ જન્મમાં શું પુણ્ય કર્યા હશે કે કાયમને માટે લાલો એને પાસે જ રાખે, બિલકુલ પોતાની અળગી ન કરે, અને જ્યારે લાલો વાંસળી વગાડતો હોય ત્યારે એમ લાગે કે આ પોતાની પ્રિયાને રમાડી રહ્યો છે. હાથ એના ગાદી તકિયા છે, નાકની વાળી એનું છત્ર છે, અને પોતાના અધરામૃતનું દાન આ વાંસળીને લાલો કરે છે. કેવા એના પુણ્ય છે! કનૈયાને આટલી બધી વાલી કેમ? વગાડે તો અધર ઉપર, નકર ભેટમાં, સુવે તોય પથારીમાં લઈને સુવે. એક ગોપી બોલી, બેન, વાંસળીએ બહુ પુણ્ય કર્યા છે. 6 ઋતુઓના માર્ગ
પોતે શરીરમાં ખાધા છે એને કાપી તોય રડી નથી, શરીરના છિદ્રો પાડ્યા તોય કાંઈ બોલી નથી. અને વાસળીનો મોટામાં મોટો ગુણ કયો છે ખબર છે? એના માલિકની જે બોલવું હોય ને એ જ બોલે, પોતાનું કાંઈ બોલતી નથી. પ્રભુને જે બોલાવવું હોય ને એ જ આ વાસળી બોલે છે. એક સંગીતકાર હતા ને, એના ઓરડાની અંદરમાં સંગીતના બધા સાધનો હતા. રાત પડી ગઈ, બધા સૂઈ ગયા. ઢોલઈ છે, મંજીરા છે, હાર્મોનિયમ છે, વાંસળી છે, કરતાલ છે, મંજીરા છે, તબલા છે, બધું જ છે. એમાં વાંસળી પડખા ફેરવતી. ઢોલે જોયું કે વાંસળીને ઊંઘ નથી આવતી. પૂછ્યું બેન ઊંઘ નથી આવતી? હા ભાઈ. ઢોલને કે ઊંઘ નથી આવતી. ઢોલ કે મને ઊંઘ નથી આવતી. બંને સત્સંગ કરવા બેઠા. ઢોલ કે વાંસળીને તમારી ઉપર પ્રભુની કેવી કૃપા, કેવા તમારા પૂર્વ જન્મના કર્મ કે સંગીતકાર તમને વગાડે ને ત્યારે એમ લાગે વગાડતો નથી પણ તમને પ્રેમ કરે છે. કેવા હલાદતથી તમને વગાડતો હોય, જાણે તમને માનતો હોય. અને અમને જ્યારે વગાડે ને ત્યારે એવો ટીપે ત્રાહિમામ પોકારી જાય છે. બે બાજુથી મારવા લાગે. બહુ દુઃખ થાય. વાંસળી કે એમાં ભૂલ તમારી છે, વગાડનારાની નથી. કેમ? તમે પોલા હતા ને એને ઢાંકી દીધું પોલાને. તમે કેવા છો ને એ દુનિયાને દેખાવા ન દીધું. એને ચામડાથી તમારા પોલાને મઢી દીધું. લોકો જોઈ ન શકે. રૂડા લાગો, રૂપાળા લાગો, ફૂંકા બાંધ્યા હોય, દોરી બાંધી હોય, તમારા પોલાણને છુપાવ્યો માટે તમારે માર ખાવો પડ્યો. અને મારા શરીરમાં જે છિદ્ર છે ને હું છુપાવતી નથી. જગ જાહેર મારા 7 છિદ્ર છે, લોકો જુએ છે, માટે મારે માર ખાવો નથી પડતો. મોરલી વેણ થઈ રે તનુરાની, મોરલી વેણ